હેલો એવરીવન, તો ગાઈસ કેમ છો? મજામાં? તો બધાને જુમ્મા મુબારક. અને અત્યારે 2:45 થવા આવી ગયા છે અને મમ્મી જોવો બધું શું કરો સ્વામી? બાના ઘરે અમે પાછા છે આમ તો રોજ જાય છે તમને દેખાડી. હા તો આપણે જો વસ્તુ બાના ઘરે લઈ જવાની છે તો ભરું તો અમે દાળ કાલની પલાળીને રાખી હતી. હા અમે કઈ બનાવ્યું નહીં, પછી તુરની દાળ બનાવી નાખી હતી. તો આ બધું લઈ જાય બાના ઘરે ત્યારે ભરીને પછી ત્યાં જઈને જો હું બનાવીએ દાળનું કેવી રીતે વાપરીએ તમને કહી દેખાડીએ. અને મમ્મી ગોતે છે ડબ્બો, તો આપણે હવે આ ડબ્બામાં ભરી લઈએ. બરાબર? હા. તો અને આ જો ભાઈ ભરી લીધું આ બધું બાના ઘરે લઈ જવાનું તો લઈ જાય છે. હા બધું આજે તમે સાફ સફાઈ બધું કર્યું જાહેર કામ. હા તો બધું કામ થઈ ગયું છે જો. કામ ભેગું થઈ ગયું. હા અને અહીંયા બધું થઈ ગયું ને આ બધું આપણે લઈ જવાનું છે. તો જો બાના ઘરે છે ને કુકર નથી ને, હા રોજ કુકર લઈ જવું પડે છે. તો આજ બાના કીધું તમે કુકર આવડવા રાખો એટલે તમારું કામ આવે. તો અત્યારે મમ્મી આ બધું લઈ છે. વાસણ બાના ઘરે અને આ કુકર આમાં હાથો નાખવાનો પણ બા નાખી દે. અને અમે આ વસ્તુ લાવ્યા હતા ને તો અમને નથી ફાવ્યું, તમે પાછું દઈ દે. અડધા કર્યા. હા અડધા બધા કર્યા છે ને. હવે હાલો બધું કરી લઈએ. ના અને જાય ત્યાં તમને દેખાડ. મમ્મી ને ભાઈ બે હે ને આ તાળું મારે છે પણ મરાતું નથી, પણ મરાઈ ગયું. એકમાં નહીં મારે. હા હવે જઈએ. આવી ગયા 15 મિનિટ થઈ અમારે આવતા બાના ઘરે. બાના બાદ બી ગયા એને શું ઠેલા લઈને કપડા ભરી 2-3 દી રોકાવા આવ્યા. કાબા ખબર તો છે અંદર વસ્તુ બધી ભરીને લઈને તો અમે પછી મળીએ. હા હવે આ લોકો 8 થઈ ગયા છે તો અમે બેસી ગયા રાતની રસોઈ કરવા. તો અમે તેલ મૂકી દીધું છે. બનાવવાનું છે ગાંઠિયાનું શાક અને મરચાં તળવા નાખું. હા તેલ થઈ ગયું. અને પછી આ દાળ છે ને નાખ લાવ્યા હતા ઘરે તમને કીધું એના અમે બનાવશું દાળવડા. દાળવડા. હા હમણાં હું મિક્સરમાં નહીં કાઢું, કેમ ખાયણી છે ને એમાં પીસી નાખી. ઓલાનો મસાલો તૈયાર થઈ ગયો ગાંઠિયાનું શાકનો. અને બા કાપે છે ડુંગળી. બાને કીધું મને ઝીણી ઝીણી કાપી દો. કાબા હા બનાવે છે. મમ્મી તેલ નથી થયું? નથી થયું, મને તો થઈ ગયું છે પણ પેલા તો થઈ ગયું. તેલ તો થયું નથી. અને હવે આ મમ્મી આ બનાવે. કેમ એટલે કઈ રીતે બનાવશો મમ્મી આ ખાયણીમાં? તે મમ્મી અને એમાં પીસશે. હા એ બાના ઘરે તો મિક્સર નથી ને એટલા માટે મમ્મી એને ખાયણીમાં પીસશે. અમારું ખરાબ થઈ ગયું છે. અને આ જો તેલ થઈ ગયું મરચાં તણાણાય નથી, દળાઈ ગયા છે. અને મમ્મી હવે શાકનો મસાલો નાખી દીધો છે. કા મમ્મી નિમક નાખ્યું કે નહીં બા? ડુંગળી નાખતા ભૂલી ગઈ. યાદ લા તો ડુંગળી નાખતા તો ભૂલાઈ ગઈ, પણ હવે હું હાલશે ને. હવે હું હાલશે. એટલી બધી ડુંગળી કાપી પણ ભૂલાઈ ગઈ. તો અહીંયા ફુદીનો તો નથી. દાળ વડામાં ફુદીનો જોવે ને. લીલા મરચાં ને એવું બધું છે. ના ગાંઠિયા તો ગાંઠિયાનું શાક કરવાનું છે. આપણને કઈ ભાવે નહીં ગાંઠિયાનું શાક. હા મને બધું સારું સારું જોવે. હા ગાંઠિયાનું શાક બની ગયું છે. હવે ગાંઠિયાનું શાક બની ગયું. હવે ખીચડી અને જાહેર જો પીસી નાખ્યું છે એટલું. ને આજે હું પીસું છું. સુંદર નીકળી જો એ બાપા મમ્મી તો બી ગયા અને અમે હવે મૂકે છે ખીચડી ને આ જો અમે પીસું. અંતે દસ્તાસે પીસું. મસાલો હમણાં નાખીએ ને તમને દેખાડીએ. ત્યારે દેખાડીએ. તો ગાઈઝ આપણને મળી સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝમાં શું છે મમ્મી તમને કે? કોથમરી જોતા બાને ખબર નહોતી કે પુદીનો છે તો હારો હતો. પુદીનો હોય તો આનો દાળવડાનો ટેસ્ટ હોય ને સરસ આવે. મસ્ત આવે. હા તો જાહેર અને અમે બે થઈ ગયા ખુશ માં દીકરી. હા અને આ બાબા જો પાછા બહુ કર્યા તો આ તો સુંદર હતું. મમ્મી લાગે છે બહુ બી. તો હવે આપણે થોડીક વાર રહીને તમને મળીએ. અહીંયા લોકો અમે લોકો ભરી છે પાણી. નહીં પાણી આવી ગયું છે તો અમે રસોઈ કરતા કરતા જોવા આવ્યા છો કેવું પાણી પાવે. બાન ખાડો ભરાય પાણી. હા તો મમ્મીને વાગી ગઈ હાંચી. દેખાડો મમ્મી તમારા હાથ. તો મમ્મીને કેટલી બધી હાંચી વાગી ગઈ ને હાથ હોજી ગયો.
બંધ કરવા ગઈ ને એમાં બધો મસાલો જો આપણે દાળવડાનો તૈયાર થઈ ગયો ને ચાવ જો ખાલી થઈ ગયું બાકી તો બધું તૈયાર થઈ ગયું હા અને અંદર બધું જ મેં નાખી દીધો મસાલો લાડ બધી ડુંગળી કાપીને નાખી છે પછી મસાલામાં લીલા મરચા આદુ લસણ કોથમરી ને ફુદીનો હા અને હળદર નિમક ધાણા જીરું મરચું અને થોડોક ઘઉંનો લોટ નાખશું આપણે એટલે છે ને આમ વડા બનાવવા હોય ને આપણે તો બની જાય હા એટલે શેપમાં તો લાલ મરચું તો લાવજો ને થોડુંક એટલે મમ્મી લાલ મરચું આપી દઈએ નાખે છે મરચું થોડુંક નાખી દઈએ અને શું કહેવાય અને મમ્મી હમણાં બનાવે ને વિડીયો ફૂલ જોજો મારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કરવાનું તો ભૂલતા જ નહીં નવા હોય તમારે કરતા જાજો હો રિક્વેસ્ટ કરીએ કા મમ્મી હા નકર જાહેરાત કહો આપણે વિડીયો બંધ કરી દઈએ તો વિડીયો બંધ કરી દે મમ્મી એમ કહે છે અને થોડી બાય કાપીશ તો બહુ મોટી કાપી દીધી છે હવે જોઈએ આપણે દાળ વડા બને છે કે નથી બનતા પાણી નહીં નાખવાનું એમાં નહીં ગરમ મસાલાનું ભૂલી ગઈ હતી કેતા ગરમ મસાલો નાખવાનો ચિકન મસાલો નાખવાનો બાદશાહ મસાલો વેજીટેબલ મસાલો આવે ને એ પણ નાખવાનો તો મમ્મી આ બધું નાખી દીધું છે મમ્મી હમણાં બનાવે ને ત્યારે તમને હું દેખાડું તો મમ્મી કહેતા હતા તેલ ચેક તો જુઓ માં થઈ ગયું કે નથી થઈ ગયું તમે કોમેન્ટમાં કહેજો આ રીતે આપણે બનાવીએ અને આ રીતે બનાવીએ અને મમ્મી નાખે જો કર્યા હોય ને મિક્સરમાં આપણે કરો ને તો શું કહેવાય એટલું બધું જાડું ન લાગે તો સરસ લાગે પણ અને ખાયણીમાં કર્યા છે ને એટલે થોડુંક જાડું લાગે અમારા તો બહુ ફેવરિટ છે એમનું તો બહુ ભાવે કેટલા દિવસથી બનાવી નથી કા મમ્મી હા તો કાલે દાળનું શાક બનાવવાનું હતું ને દાળ આખી દાળ બનાવવાની હતી ને તો એ ન બનાવી ને એટલે પછી અત્યારે લેતી આવી તો વળી જો તમને કીધું હતું ત્યાં જઈને હું બનાવું તો એટલે અમે આ બનાવ્યા દાળ વડા તો આપણે બે જઈશું કા મમ્મી જમવા આ બને એટલે બને જોઈએ હજી રોટલી બાકી છે હો બાકી છે તો બાકી જોઈએ ને કેટલું એટલું બધું બનાવ્યું શાક બનાવ્યું ખીચડી બનાવી મમ્મીએ જો આટલા ભજીયા ઉતાર્યા ભજીયા બા ચાખો કેવું છે હા તો નિમક તો નાખ્યું છે ને બહુ મસ્ત બન્યા છે અને આ જો મમ્મી ઉતારે જમા બેસી જાય તમને દેખાડ મૂકી દો તો મૂકી દઈએ અને આપણે તો ખાઈ લીધા છે પણ હવે મૂકી આવીએ આટલા જો રહ્યા આટલા બધા બનાવ્યા હતા ને એમાંથી કેટલા આપણે ખાઈ ગયા ને આપણે અહીંયા મૂકી દઈએ હમણાં જમા બેસી ત્યારે તમને દેખાડું 9 વાગી ગયા છે હવે અત્યારે 11 ને અમે બેસી ગયા જમવા કેમ કે રાત બધે પેલા ભૂખ નહોતી લાગી અમે દાળ વડા ખાતા હતા ને એટલે હા તો હવે ઠેઠ જમવા બેઠા પણ હવે કઈ અત્યારે એવું નથી લાગતું કે અમારે જમવાનું આવશે તો જમવામાં તો ખીચડો આવ્યો છે હા નિયાજ છે ને ઉજે તો ત્યાં નિયાજ જમી ખાઈ લીધી હતી હા તો ઓજાર જોઈ બે ખીચડો લેવા તો ઈ પડ્યો છે એમને મરચાઈ જો એમને પડ્યા ખીચડી એટલી બધી પડી શાક ને દૂધ ને બધું પડ્યું છે બાય નહીં જમે કાબા અને બાય હવે નહીં જમે તો હવે આપણે તો જો તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઉજેફ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ